નર્મદાથી સમાચાર જ્યાં નાંદોદમાં હાથીપગાના 3 શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે। નાંદોદ તાલુકામાં 227 અને ડેડિયાપાડામાં 310 કર્મીઓની ટીમે તપાસ હાથ ધરી અને આરોગ્ય વિભાગે દવા આપવાની સાથે તપાસ પણ શરૂ કરી દીધી છે। 13 અને 14 ફેબ્રુઆરીના મોપઅપ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું, જ્યારે રાજપીપળા શહેરમાં કુલ 9 વોર્ડમાં 16 ફેબ્રુઆરીથી ડોર ટુ ડોર દવા આપવાનું અભિયાન ચલાવાશે। બંને તાલુકામાં 3,77,000 લોકોને DEC અથવા આલ્બેન્ડાઝોલ નામની દવાઓ આપવામાં આવી। એટલે અમારે પ્લાનિંગ મુજબ એવું છે કે રૂરલ જે વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તાર ડેડિયાપાડા અને નાંદોદ તાલુકાના, એને 15 તારીખ સુધી પૂર્ણ કરી લેવાનો છે। ત્યાર પછી 16 તારીખ છે જે મોટી સમસ્યા રાજપીપળા શહેરી વિસ્તારની છે, જ્યાં મોટે ભાગે લોકો ભણેલા અને સોફિસ્ટિકેટેડ માણસો છે એ ગોળી ગળવા માટે ઇનકાર કરી રહ્યા છે। એ લોકોને મારી અપીલ છે કે મળેલો છે તેને કારણે આ કામગીરી કરી રહ્યા છે અને ફક્ત એક જ વખત ગોળી ખાવાની છે આ ગોળી, અને તમામ લોકો ખાયા છે। અને ભારત સરકાર આ બધા પ્લાનિંગ જે કરી છે બહુ વિચારીને પ્લાનિંગ કરી છે, એટલે કોઈ આડઅસર નથી, કોઈ ભય નહીં, ડરવાની જરૂર નથી એમાં। એટલે ગોળી ગળી લે તો આ ચેપ આપણે જિલ્લામાંથી નાબૂદ થઈ શકશે।